નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરું. જસદણમાં આવારા તત્વો દ્વારા આતંક મચાવી તોડફોડ કરી અને વેપારીના ઘરની બહાર પડેલા માલને પેટ્રોલ લગાડી સળગાવી દેવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો જસદણના ગોકુલ ચોકમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા સલીમભાઈના ઘરે રાત્રિના 11 વાગે બે આવારા તત્વો ઘરની બહાર અપશબ્દો બોલે છે અને બહાર પડેલા માલને તોડફોડ કરે છે. તેના સીસીટીવીમાં ફૂટેજ આવી જતા સલીમભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ દ્વારા બે આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ કરણભાઈ નામના વ્યક્તિ દ્વારા સલીમભાઈને ધમકી મારવામાં આવી છે કે આજે રાત્રે તારું ઘર સળગાવી દેવામાં આવશે. સવારના 5:30 વાગ્યા દરમિયાન બે વ્યક્તિ સલીમભાઈના ઘરની પાસે આવી પેટ્રોલનો છંટકાવ કરી આગ લગાવીને ચાલ્યા જાય છે અને સલીમભાઈના જણાવ્યા મુજબ આગ લગાવનાર કરણ છે અને તેની સાથે મદદગારીમાં તેમનો સાથી મિત્ર છે. આ બનાવના સીસીટીવીના આધારે સલીમભાઈ દ્વારા આ બંને વ્યક્તિઓ પર ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પહેલી ફરિયાદ રાત્રિના તોડફોડ કરી બંને આરોપી અલગ હતા અને ત્યારબાદ સવારના પેટ્રોલિંગનો છંટકાવ કરી સળગાવવામાં આવેલ છે, તે પણ આરોપી અલગ છે. આમ 4 આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલીમભાઈના જણાવ્યા મુજબ જ્યારે આરોપીએ આગ લગાવી ત્યારે તાત્કાલિક પાડોશીમાંથી લોકો જાગી ગયા હતા અને આગને તાત્કાલિક કાબુમાં લીધી. જો આ લોકોને દ્વારા આગ બુઝાવવામાં ન આવી હોત તો મારા ઘરમાં ઇલેક્ટ્રિકનો સામાન પથરાયેલો હતો, તે આખો પરિવાર ઘોર નિંદ્રામાં સૂતો હતો અને મારો પરિવાર આગમાં બળીને ખાખ થઈ જાત. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. મારું નામ સલીમ અજીતભાઈ પરિયાણી, રહું છું ગોકુલ ચોકમાં, ઇલેક્ટ્રોનિકનો વેપાર કરું છું. અને રાતે 11:30 વાગ્યા બે લોકો ફૂલ દારૂ પીને એ લોકો આવેલા હતા, તોડફોડ કરી અને ડેલો તોડી નાખ્યો, મશીન બધું તોડી નાખ્યું. પછી મારા પાડોશીએ કીધું એટલે હું બહાર નીકળ્યો એટલે મેં જોયું કે આ બધું તોડફોડ કરેલા એક છોકરાને હું લઈ અને પોલીસ સ્ટેશને કેસ કરવા આવ્યો. પછી એમાં કરણ નામના વ્યક્તિએ દારૂનો વેપાર કરે છે, એને મને એમ કીધું કે સવાર સુધીમાં તારું મકાન હળગશે. એટલે 5:30 વાગ્યે એને હળગાવ્યું. એ જગ્યાએ મારા પાડોશી 2 જણા દોડ્યા, એ ભડકો બધું શાંત કર્યું અને પાછો હું બીજી વાર ફરિયાદ કરણના નામની લખાવવા આવ્યો છું. રાત્રે ફરિયાદ કોના નામની લખાવી હતી? રાતે ફરિયાદ લખાવી હતી એ લોકો 2 હતા. એ છોકરોની એમાંથી એક છોકરો હાજર છે અને એક છોકરો હજી નથી હાજર.